પ્રભાસ પાટણ ગત રાત્રિ વેણેશ્વર મંદિર પાસે સોમનાથ સોસાયટીના 2 બંધ મકાનોના તાળા તૂટ્યા હતા। સોમનાથ પ્રભાસ પાટણમાં વેણેશ્વર મંદિર પાસે આવેલ સોમનાથ સોસાયટીના 2 બંધ મકાનોમાં ઘરના તાળા તોડી અંદર પ્રવેશી રોકડ અને ગરણાની ચોરી થઈ હતી, જેમાં સોમનાથ સોસાયટીમાં રહેતા સોમનાથ મંદિરના પૂજારી દીપક ત્રિવેદીના બંધ મકાનનું તાળું તૂટેલ માલુમ પડતા હાલ તેઓ અમદાવાદ હોય અને તેમને જાણ કરવામાં આવી હતી। તેવી જ રીતે તેના ઘરની સામે રહેતા હીરાબેન પરસોત્તમ સોલંકીના બંધ મકાનમાં તાળા તોડી ચોરી થઈ હતી, જેમાં અંદાજે 2 બુટ્ટી, 2 સોનાના પાટલા, 2 સોનાના દાણા, સોનાનો સિક્કો અને રોકડ રૂપિયા સહિતની ચોરી થવા પામી છે। સોનાનો ટીકો, પછી બુટિયા, પછી વીટી, સોનાના પાટલા અને સાકરા અને રોકડા રૂપિયા એ મારા ઘરમાંથી ચોરી થયેલી છે। અમે મારા છોકરાને ઘરે ગઈ હતી, હરિજનવાસમાં મારા છોકરાને ઘરે હું ગઈ હતી।